પાર્ટી આફ્ટર સો લોંગ ટાઈમ. હાય કે મજામાં છે? બસ મજા. અને કોથમીના ઓવનમાં જુઓ એટલી કોથમીર છે. આ ભરાય રહ્યા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે મમ્મી ચા બનાવે અને જોડે જમવાનું રેડી કરી દીધું. જમવાનું શું બનાવ્યું? દાળ ભાત રોટલી બની. અને અત્યારે 11 વાગ્યા. આજે રવિવાર છે એટલે બધા શાંતિથી ઉઠે. હજુ રિયાન તો નાહવાની બાકી, નાહવા ગઈ. મમ્મી તું નહીં લીધું? હા તો તારું ભલું પૂછ્યું યાર. આ મારી ચા છે ને. નાસ્તો પૌવા બન્યા? પૌવા બન્યા? પૌવા કીધું તું તે બનાવવાનું બરાબર છે. તું છે ને ના બનાવું એટલે જ મેં નાસ્તો કે મારો હું નાસ્તો એટલે લઈને આવ્યો. તો મને ખબર જ હતી કે નહીં બને. કંઈક ને કંઈક રટલા મીસે એવું કે તે મમરા ખાઈ લઈશું. એક કામ આવ્યું કરવાનું. આ શું છે? હાકર ને? હા, એને ખાંડીને આમાં નાખવાની. રિયા તને એવું નહીં થતું? બૂટ અંદર નાખાય ધોવા? મશીન વોશર બનાવે તો અંદર જ ધોવાનું. મમ્મીએ બહાર ધોયા પછી કોરા કરવા અંદર નાખ. એવું તું મને થોડી મહેનત કરાવડાવ. આ મેં કર્યું, આખી કોથળી કરી હતી. હાથ રહી ગયો મારો. તે હમણાં તને શું કહેવાય આપી દઉં શાબાશી. નહીં જોઈતી. તાલીઓથી સન્માનિત કરી દઉં તને. થેન્ક યુ. ફાઇનલી કામ ડન થઈ ગયું બધું. ઓહો, અત્યારે જો 4 છોડ બહાર રાખેલા અને એક જ અંદર રાખ્યો. પછી જે નાના વાર હતો ને એ જ. અને હું અત્યારે જઉં છું, બધા જે ભાઈબંધો છે એ ભેગા થઈએ છે. પૂછ બીજો એક ફ્રેન્ડ છે, અમે 3 જણ અત્યારે ભેગા થઈએ છીએ. પાર્ટી આફ્ટર સો લોંગ ટાઈમ. હાય કે મજામાં છે? બસ મજા. કૃષ્ણ ત્યાંજી હજુ કુશને લેવા જવાનો હોય તો હજુ કુશને લઈને પછી જોઈએ કઈ જગ્યાએ બેસવું. ગણતરી કરી કઈ જગ્યાએ બેવા જવું. ગણતરી કુશ જ કરશે. ઊંઘમાંથી ઉઠીને આવ્યો. બાર તો જો ચકા દેવા છે. રવિવારે શું યાર હોય માણસ ઊંઘે યાર એક દિવસ યાર. તમારે જેવું નહીં યાર. તમે બિલ્ડર સાહેબ તમે બધા યાર તમે રેગ્યુલર દિવસે મળવાનું રાખો તો તમને રવિવાર ના ઉઠાડવા પડે. નોકરી પેશા માણસ યાર અમે. રવિવારે તમે આવું કહેશો એટલે આમાં કહેવાનું છું ખાલી. અરે બિલ્ડર યાર આવું બધું ચાલતું હશે યાર. મુંબઈ તો પછી આપણે શું વાત કરીએ. એવું હોય તો સીટ ખાલી જ ચમકી જાય ઊંઘવું હોય તો. નોકરી વાળા હા વાંધો નહીં હવે ભલે ખાલી રહે. અમે લોકો આજે સિંધુવાન આંટો મારવા. કાલ જે મેં તમને બતાવ્યું હતું ને એ અત્યારે તો લાઇટો નહીં ચાલુ. ફાઇનલી મિશન કમ્પ્લીટ. અને કોથમીરના ઓવનમાં જુઓ એટલી કોથમીર છે. આ ભરાય રહ્યા. હા તે બારવાની જો તો સ્મેલ આવે. તે બારવાની જ છે પણ આવી રીતે પણ હા બહતી ને હો. એ રહી તો શું એ શું બહારથી હા કમ્પ્લીટ. પણ તું કરી શું રહીશું જરા મને કહેતો. હવે આને છે ને પાવડર ફોર્મ આવી રીતે ક્રોસ થશે. જો ઓવનમાં મૂકી દે ને પાનથી શું થાય હું પૂછું તને. પાવડર ફોર્મ બનાય પછી કોરિએન્ડર પોહા બનાવીશ. સરસ બનાય ભાઈ તું બનાય. તું ખા અને હું બનાવું. આને કોથમીર પૌવામાં નાખી. પૌવા અલગ બીજા બનાવ્યા થોડા ઘણા કે ચાખવા પૂરતા. જોરદાર બને આ પૌવા. મેવો ટેસ્ટ આવે ને આનો ચકાચક. રિયા જોરદાર રિવ્યુ જોરદાર. અરે જોરદાર એમ. થઈ ગયું. વચ્ચે એકમાંથી પેલા એ પાસ જ નતું કર્યું એટલે લૂઝ રહેતું હતું. અમાર ઘરમાં એન્જિનિયર છે એક પડદો દિવાળી વખતે લે સાપ લે મચ્છર આવે જો એ ના તમે રૂમમાં પડદો દિવાળી વખતે કર્યો તો સાફ
તો હરખું ભરાય નતો એટલે અમારે એન્જિનિયરને બોલાવવા પડ્યા રૂમમાં કરી દે એટલા માટે. અડધો ભરાવતા જોઈ લીધું તું કેવી રીતના ભરાવ. એટલે તો એન્જિનિયર કહીએ તમને. ઘરમાં જો આ બધા ટોપી પહેરીને ફરાય, આ ટોપી પહેરીને ફરાય, આના હેર માસ્ક લાગે, મારા જો કોથરી પહેરવાની થઈ. સાવર કેપ જ નહીં તે કોથરી પહેરાવી દીધી. એ કે સાવર કેપ પડી તું લગાય ને તે પછી સાવર કેપ મળી જ નહીં, કોથરી પહેરાવી દીધી. તીથુને કોથરી જ પહેરવાની થવાની છે. તીથું તૈયાર થઈ જજો શાકભાજીની કોથરી પહેરવા. બધાને બકરા બનાવી દીધા હવે સોલા છે. હવે જો આખું એકવાર સોલાઈ જાય. લગાવશો ને પછી બીજી વાર તમે જ સામેથી કહેશો કે મને લગાવી આપો. એવું હા. આ 500 થી મોટો તો કિલો નો આવે, 500 વાળો. અત્યારે જમી કરીને બેઠો છું. હવે થોડીક વાર એમ પછી સૂઈ જઈશ. તો તમે આ બ્લોગ સુધી જોયું હોય તો લાઈક કરી દેજો, નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.